અમદાવાદમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ સાથે જ બ્રિજો પર તિરાડો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। સુભાષ બ્રિજ, નહેરુ બ્રિજ, દધીજી બ્રિજ બાદ વધુ એક બ્રિજની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। આ દ્રશ્ય અમદાવાદ ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજના છે। જોઈ શકાય છે કે વચ્ચોવચ્ચ મસમોટો તિરાડો પડી ગઈ છે। આ બ્રિજ પરથી દિવસભરના હજારો વાહનો અહીંયાથી પસાર થાય છે। વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ઇન્દિરા બ્રિજની વર્ષ 2012માં ખુલ્લો મુકાયો હતો। 15 વર્ષમાં બ્રિજ પર મસમોટી તિરાડો પડતા ફરી એક વખત બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। હવે મનપા અધિકારીઓ દોડતા થયા છે। કામ કરવાનો ડોળ કરી થૂકનો સાંધો કરી દેશે અને થોડાક દિવસોમાં ફરી ગાબડા પડી જાય તો નવાઈ નહીં। તો અમદાવાદ મનપાનું 12,000 કરોડથી વધુનું બજેટ હોવા છતાં રોડ રસ્તા તંત્ર સારું નથી આપી રહ્યું, ત્યારે મજબૂત કામગીરી બ્રિજોની કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। કોમર્શિયલ વાહનો માટે પરમિટ રિન્યુની હવે મુદત ઘટાડવામાં આવી છે। કોમર્શિયલ વાહનોની પરમિટ રિન્યુ કરવાની મુદત 15 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરવાના સરકારના નિર્ણય સામે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ફેરફારના કારણે પરમિટ પૂર્ણ થયા બાદ વાહન ચાલકો પાસેથી પ્રતિ દિવસ 50 રૂપિયા લેખે દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જેના પરિણામે અનેક ચાલકોએ 5,000 થી લઈ 40,000 રૂપિયા સુધીનો મોટો દંડ ભરવો પડ્યો છે। કેન્દ્ર સરકારમાંથી છે, એટલે કેન્દ્રનો છે, તો અમારે કેન્દ્ર સરકારની એક રજૂઆત છે કે આની કોઈ નોટિફિકેશન નથી, આની કોઈ જાહેરાત નથી કરી અને જાહેરાત વગર એક રિક્ષાવાળાને 15,000, કોઈને 18,000, કોઈને 35,000, અમારે એક બરોડાના છે વ્યક્તિ એને 58,000 રૂપિયા દંડ છે। તો આ ના હોવું જોઈએ, મતલબ એની નોટિફિકેશન નથી, એની જાહેરાત કંઈ નથી કરી। રિક્ષા ચાલકોની માંગ છે કે જો કોઈ નવો નિયમ અમલી હોય તો તેનું અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવે અને જ્યાં સુધી કોઈ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આ દંડાત્મક વસૂલાત તાત્કાલિક અસરથી રોકવામાં આવે। જો કે જ્યાં સુધી વાહન ચાલકોની માંગ અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી વાહન ચાલકોએ ભોગવવું પડશે। બાળકોમાં કુપોષણને લઈને ડેપ્યુટી સીએમએ વ્યક્ત કરી ચિંતા, ડોક્ટરોને કહ્યું કુપોષણ પર કરો કામ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તાજેતરમાં પીડિયાટ્રિક એસોસિએશનના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ તકે તેમણે રાજ્યના ભાવિ સમાન બાળકોના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। ખાસ કરીને બાળકોમાં જોવા મળતા કુપોષણના પ્રમાણને ઘટાડવા માટે તેમણે તબીબી જગતને એકજૂથ થઈને કામ કરવા માટે આહવાન પણ કર્યું હતું। क्यों ना हम सब साथ में मिलकर मालन्यूट्रिशन के लिए डेडिकेटेड, हमें पूरी व्यवस्थाएं नहीं देखनी चाहिए, लेकिन एक अच्छा सा मॉडल एटलीस्ट 5-7 सरकारी स्कूल्स में चालू करके 100% रिजल्ट ओरिएंटेड काम कैसे कर सकते हैं, उसकी भी एक जिम्मेदारी आज हमारे मित्र प्रफुल्ल भाई ने जब नई जिम्मेदारी ली है तो नई जिम्मेदारी में एक नया संकल्प जरूरी है। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સલાહને સુરત પીડિયાટ્રિક એસોસિએશને આવકારી બાળકો પર કામ કરવાની બાહેંધરી આપી। અહીં આવે કચ્છમાં ખાસ ભરતીના 37 શિક્ષકોએ રાજીનામા આપી દીધા। શિક્ષકોની ખાસ ભરતીની પ્રક્રિયા પર સવાલ ઉભા થયા। કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે રાજ્ય સરકારે ખાસ ભરતી પ્રક્રિયા યોજી હતી અને નોકરી ત્યાં નિવૃત્તિના નિયમ અનુસાર શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, છતાં શિક્ષકોની ઘટ પૂર્તિ થઈ ન હતી। જ્યાં ભરતી કરેલ શિક્ષકો પૈકી 37 શિક્ષકોએ રાજીનામા આપી દેતા આ બાબત શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની છે। 3 મહિનામાં 37 શિક્ષકોએ રાજીનામા આપી વતનની વાટ પકડી છે। ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ શિક્ષણ સેલના ચેરમેન આ મામલે શિક્ષણ મંત્રીને પત્ર લખી બોન્ડ રકમ વધારી 15 લાખ કરવા માંગણી કરી છે। સરકારશ્રી દ્વારા જે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી એની અંદર કચ્છમાં ખાસ કિસ્સાની અંદર કે જ્યાં નોકરી ત્યાં નિવૃત્તિ એ યોજના હેઠળ ભરતી કરવામાં આવી, પણ કચ્છના કમનસીબે છેલ્લા ગયા જ દિવસે ગઈકાલે શનિવારના 37 શિક્ષકો અહીં જે 3 લાખ બોન્ડની રકમ ભરવાની થતી હોય એ ભરી અને પોતાના વતન અથવા તો અન્યત્ર જતા રહ્યા છે। વાત અમારી એ માંગ એવી છે કે આ 3 લાખ ભરીને જાય છે, એના કારણે વહીવટી પ્રક્રિયા ખોરવાય છે, શિક્ષણ ઉપર અસર પડે છે। જે શિક્ષકો મળ્યા તેણે પણ રાજીનામા આપી દેતા શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે। ત્યારે કચ્છના બાળકોના ભવિષ્ય માટે સરકાર કોઈ નક્કર આયોજન કરે તે જરૂરી બની ગયું છે। અમદાવાદને ટ્રાફિક ફ્રી બનાવવાની ઝુંબેશ શરૂ। પિરાણાથી વિસાલા સુધી 4 રસ્તાઓ પર તંત્રની મોટી કાર્યવાહી। અમદાવાદ શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છુટકારો અપાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે।
આ અભિયાનના પ્રથમ તબક્કા હેઠળ શહેરના અતિ વ્યસ્ત એવા પીરાણા 4 રસ્તાથી બેરિકેટિંગ લગાવીને વાહનોને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે ટ્રાફિકથી ધમધમતા આ પોઈન્ટ્સને ટ્રાફિક ફ્રી બનાવવા માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી વાહન ચાલકોને લાંબા સમય સુધી સિગ્નલ પર ઊભા ન રહેવું પડે અને રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો પણ ન લાગે. આ ઝુંબેશ માત્ર પીરાણા સુધી મર્યાદિત નથી, પરંતુ આગામી દિવસોમાં રબારી કોલોની, નોબેલ 4 રસ્તા અને વિશાલા 4 રસ્તા જેવા મહત્વના જંકશનો પર પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે લેવાયેલો આ નિર્ણય જો સફળ થશે તો આગામી દિવસોમાં શહેરના 30થી વધુ ટ્રાફિક પોઈન્ટ્સ પર આ જ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે.